નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર। આજે અમે તમને લઈને આવ્યા છીએ અમદાવાદના સૌથી સુંદર અને રંગબેરંગી ઇવેન્ટમાં, જેનું નામ છે અમદાવાદ ફ્લાવર શો 2026। મિત્રો, જેમ આપણે ફ્લાવર શોમાં પ્રવેશ કરીએ છીએ તેમજ આંખે સામે રંગોની દુનિયા ખુલી જાય છે। ચારે બાજુ ફૂલોની ખુશ્બુ, હરિયાળી વાતાવરણ અને કુદરતની અદ્ભુત રચનાઓ જોવા મળે છે। અમદાવાદ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે સરાહનીય છે। અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જે કરવામાં આવ્યું છે તે બાબત અહીં તમે જોઈ શકો છો। ગુલાબ, લીલી, ગેરબેરા, પેટુનિયા, સૂર્યમુખી અને એવા અનેક પ્રકારના દુર્લભ ફૂલો ગોઠવવામાં આવ્યા છે, જેને ખૂબ જ કલાત્મક રીતે સૂઝબૂઝથી અને એકદમ કલાત્મક કૃતિઓમાં સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે। દરેક ખૂણે કંઈક અલગ અને ખાસ જોવા મળે છે। મિત્રો, આ ફ્લાવર શોની ખાસ વાત એ છે કે ફૂલોથી બનાવેલી અદ્ભુત આર્ટ અને મૂર્તિઓ છે। અહીં ફૂલો દ્વારા બનાવેલા પ્રાણીઓ, પક્ષીઓ અને ધાર્મિક તથા સાંસ્કૃતિક આકૃતિઓ ખૂબ જ આકર્ષક લાગે છે। ખાસ કરીને આ શાંતિભર્યું વાતાવરણ મનને ખૂબ જ સુખ આપે છે। અમદાવાદ ફ્લાવર શો 2026માં માત્ર જોવા માટે નથી, પણ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે। આ શો આપણને યાદ અપાવે છે કે કુદરત બચાવવી એ આપણી જવાબદારી છે। આજના સમયમાં જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે વૃક્ષો વાવવાની અને પર્યાવરણને સાચવવાની ખૂબ જ જરૂર છે। જો તમને ફોટોગ્રાફી અથવા બ્લોગ બનાવવાનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે। દરેક ખૂણો એકદમ પરફેક્ટ શોટ આપે છે, જે તમે યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ સારા વ્યૂ આપશે। મિત્રો, ફૂલો આપણને શીખવે છે કે શાંતિથી ખીલવું, સૌને ખુશી આપે અને જીવનમાં રંગો ભરવા। ફ્લાવર શો એ એક માત્ર ઇવેન્ટ નથી, પણ કુદરત સાથે જોડાવાનો એક સુંદર અનુભવ છે। જો તમે અમદાવાદમાં હો તો આ ફ્લાવર શો એક વખત જરૂર જોઈ આવજો। હું તમને આ ફ્લાવર શોના ટિકિટનો દર, ટિકિટ કઈ રીતે બુક કરવી અને ફ્લાવર શોમાં એન્ટ્રી ક્યાંથી મળશે અને કઈ રીતે તમે ફ્લાવર શોમાં જઈ શકો છો, જેની માહિતી હું તમને આગળ આપું છું। મિત્રો, આ ફ્લાવર શો અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ ખાતે આવેલ છે, જે વીએસ હોસ્પિટલથી તદ્દન નજીક છે, એટલે કે અટલ બ્રિજની બાજુમાં એકદમ। તો તમારા ઘરથી અટલ બ્રિજનો એકવાર ગૂગલ મેપ અથવા તો તમારા જાણીતા કોઈ સંબંધીને પૂછીને એનું મેપ જોઈ શકો છો। તો ચલો હવે કરીએ ટિકિટની વાત। તો મિત્રો, આ ફ્લાવર શો માં ટિકિટ જે બે પ્રકારે રાખવામાં આવેલી છે। એક સામાન્ય દિવસો, એટલે કે સોમવારથી લઈને શુક્રવારના દિવસમાં। તો સોમવારથી લઈને શુક્રવારના દિવસમાં ટિકિટનો દર છે 80 રૂપિયા, એટલે કે એક પુખ્ત વયના વ્યક્તિ માટેની દર છે 80 રૂપિયા, જેમાં 12 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। અને જો તમારી સાથે બાળકો અથવા છોકરાઓ હોય તો એમને અગર જો એ 12 વર્ષથી નીચા છે તો એમને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। અને જો તમે હોલિડે એટલે કે રજાના દિવસમાં, શનિ અથવા રવિના દિવસમાં આવશો તો એ જ ટિકિટનો દર તમને
રૂપિયામાં પડશે તથા VIP એન્ટ્રી પણ ઉપલબ્ધ છે. તો ચલો આપણે ટિકિટ કઈ રીતના તમને ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. પ્રથમ તો મિત્રો ચલો હું તમને થોડી ટિકિટની માહિતી પણ આપી દઉં. તો ટિકિટનો ટાઈમિંગ છે સવારે 9 થી લઈને સાંજના 10 વાગ્યા સુધી. તો મતલબ સવારે 9 થી લઈને સાંજના 10 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રહે છે, જેની તારીખ જે ચાલુ થાય છે 1 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી. મતલબ કે તમારી પાસે 22 દિવસનો ટાઈમ છે. તો આનું એક્ઝેક્ટ જો તમને લોકેશન કહું તો એ છે ટાગોર હોલ, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ. અને સોમવારથી શુક્રવાર સુધી જેમ મેં કહ્યું પ્રમાણે 80 રૂપિયા ટિકિટ છે અને સેટરડે અને સન્ડેના દિવસે 100 રૂપિયા ટિકિટ છે. તો ચલો ફ્લાવર શોની અંદર જે અમુક ખાસ કલ્ચરો છે જેની હું તમને માહિતી આપું, જેમાં સંસ્કૃતિ, આપણા ધાર્મિક સ્થળો અને કેટલીક સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ સુંદર રીતે દર્શાવવામાં આવે છે. જેમ કે આપણા મેટ્રો રેલવેનું પણ પ્રદર્શન કરવામાં આવેલું છે, ત્યાર પછી ઓલિમ્પિકનું પણ પ્રદર્શન કરવામાં આવેલું છે અને ઘણા બધા સાયન્સ રિલેટેડ પણ સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે, જેમ કે એજ્યુકેશન રિલેટેડ, પક્ષીઓ રિલેટેડ, કેટલીક આપણી સાંસ્કૃતિક રિલેટેડ પણ વાત કરવામાં આવે છે. તો મિત્રો જરૂર ને જરૂર જો તમે અમદાવાદમાં રહેતા હો તો આ એકવાર આહલાદક નજારો ખરેખર જોવા જેવું છે, અથવા તો તમે અમારી ચેનલના માધ્યમથી પણ ફ્લાવર શોનો નજારો જોઈ શકો છો, જે તમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ આપશે. અને હા મિત્રો, જો તમને અમારી ચેનલનો આ કન્ટેન્ટ એટલે કે વિડીયો ગમે તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ચેનલનું બેલ આઇકન દબાવજો, જેથી તમને આવા વિડીયો અમારી ચેનલ દ્વારા સમયે તમને મળતા રહે. કેટલાક આવી કલાકૃતિઓ, ઇવેન્ટ અથવા તો તમને ટ્રાવેલના પણ વિડીયો અમારી ચેનલ દ્વારા તમને મળશે. અને હા મિત્રો, તમે આ ચેનલ દ્વારા તમારા મિત્રો, સ્નેહીજનો અથવા તો તમારા પરિવારજનોને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા તમે એને કહી શકો છો. જો તમને અમારું કન્ટેન્ટ યોગ્ય અને સારું લાગે તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારી ચેનલને કમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે આવા બીજા વિડીયો બનાવવા માટે. જેથી હું તમને આપનો ખૂબ જ આભારી રહીશ. તો મિત્રો, જેવી રીતે આપણે ફ્લાવર શો અહીં જોયું તે પ્રમાણે થોડા આગળ જતા તમારા બાળકો પણ એકદમ ઝૂમી ઉઠશે એવું વાતાવરણ પણ ઊભું કરવામાં આવેલું છે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા. જેવું તમે ફ્લાવર શોથી થોડા આગળ જશો એટલે એકદમ સુંદર ગાર્ડન જેવું બનાવેલું છે, જેમાં તમારા બાળકો, તમે અને તમારા પરિવારજનો આરામથી બેસીને પણ સુંદર નજારો જોઈ શકો છો. જ્યાં અદ્ભુત લાઇટનો નજારો, વૃક્ષો અને પર્યાવરણની જે રીતે જાળવણી કરવામાં આવેલી છે ત્યાં તમારું મનમોહક દ્રશ્ય તમને જોવા મળશે, જ્યાં તમારા બાળકો અને તમારા પરિવારજનો ખૂબ ઉત્સાહપૂર્વક જોશે નજારો, એવી રીતે દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો, જો તમે અમદાવાદમાં હો તો એકવાર ચોક્કસ આ નજારો જોવા માટે લેશો.